સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું SBI બેંકનું અકાઉન્ટ બેંક બેલેન્સ ચેક કેવી રીતના કરવું। હા મિત્રો, તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે અને તમે ખાતાનું બેંક બેલેન્સ ઘરે બેઠા ચેક કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ડાયલ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એક નંબર એન્ટર કરવાનો છે 09223। તમે જોઈ શકો હું નંબર એન્ટર કરું છું 09223 76 66 66। આ નંબર તમારે ડાયલ કરી દેવાનો છે। આ નંબર એન્ટર કરીને તમારે કોલ લગાવવાનો છે। તમે કોલ લગાવશો એટલે કોલ ઓટોમેટિક કટ થઈ જશે। તમે જોઈ શકો છો હું કોલ લગાવું છું। જેવો હું કોલ લગાવીશ એ કોલ કટ થઈ જશે ને એક SMS આવશે। તો અહીંયા તમે જોયું કોલ જેવો મેં ડાયલ કર્યો ઓટોમેટિક કટ થઈ ગયો। કોલ કટ થયા પછી તમારા મોબાઈલમાં એક SMS આવશે। તો મિત્રો એ SMSને તમારે અહીંયા ઓપન કરી લેવાનો છે। તમે જેવા SMSને ઓપન કરશો એટલે આવું પેજ આવશે। જુઓ મિત્રો, તમારો નંબર બેંકમાં લિંક હશે તો અહીંયા બેંક બેલેન્સ બતાવશે અને લિંક નહીં હોય તો આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો મારો નંબર લિંક નથી એટલે નીચે એક નંબર બતાવ્યો છે REG અકાઉન્ટ નંબર 2। આ નંબર તો મિત્રો તમારે આ નંબર તમારા મોબાઈલ ડાયલ કરી દેવાનો છે 9172 089। તો અહીંયા હું ડાયલ કરી દઉં છું। આ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો રહેશે। તો અહીંયા હું નંબર ઉપર ક્લિક કરી દઉં છું સેન્ડ SMS। એના ઉપર ક્લિક કર્યું। એના ઉપર ક્લિક કરીને તમે જેવા ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે લખવાનો છે તમારો ખાતા નંબર અને આગળ લખવાનું છે R મોટા અક્ષરમાં E અને G આટલું લખીને થોડી જગ્યા છોડવાની છે। તો મિત્રો અહીંયા તમારે REG લખવાનું છે, થોડી જગ્યા છોડવાની છે। ત્યારબાદ તમારો ખાતા નંબર, તો અહીંયા મેં REG લખી દીધું ને ખાતા નંબર લખ્યો અને તમારા મેસેજ મોકલવાનો છે। તમે જો મેસેજ મોકલશો એ સામેથી એક રિપ્લે આવશે એટલે કે તમારો નંબર લિંક થઈ જશે ત્યાં। તો થોડી વાર આપણે અહીંયા રાહ જોઈ લઈએ છીએ। તમે લખીને મોકલશો એટલે આગળ આવો મેસેજ આવશે એટલે કે તમારો નંબર સર્વિસ થઈ ગયો છે। સામેથી મેસેજ આવ્યા બાદ ફરીથી તમારે ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ડાયલ એપ્લિકેશનને ઓપન કરીને તમારે નંબર અહીંયા એન્ટર કરવાનો છે 092 વાળો। તો અહીંયા હું નંબર એન્ટર કરી દઉં છું। આ નંબર એન્ટર કરીને તમારે ફોન લગાવવાનો છે એટલે હવે તમારા બેંક બેલેન્સ અહીંયા બતાવશે। તો અહીંયા મેં તો મિત્રો અહીંયા મેસેજ આવી ગયો છે, તમે જોઈ શકો છો અહીંયા મારું બેંક બેલેન્સ બતાવે છે। તો મિત્રો આવી રીતે તમે પણ SBI બેંકનું બેંક બેલેન્સ ઘરે બેઠા ચેક કરી શકો છો। વિડીયોમાં થોડુંક પણ તમને કંઈક જાણવા મળ્યું હોય અને આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।